आज तो रांधण सेट से એટલે રાંધવાનું છે એટલે થોડી થોડી તૈયારી અટાણ શાક વટાણાનું શાક ત્રણ શાક બનાવવાના છે પૂરી બનાવવા માંડી કા આજ રાંધણ સેટ છે ને કાલ ટાઢે હકન છે અગ્નિ સંસ્કાર દેવા માટે ગયા હતા દરિયે સ્મશાન થી ત્યાં તે કઈ બ્લોગ નતો બનાવી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આજના એક આપણા નવા જ બ્લોગમાં. કેમ છો તમે લોકો? બધા મજામાં જશો. બધાને હર હર મહાદેવ ને જય માતાજી. જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને મેં જો સવારનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને આજે છે ને ભાઈ ફેમિલી રાંધણ સેટ છે એટલે બપોર પછી બધી તૈયારી કરવાની હોય રાંધણ સેટની. અત્યારે કંઈ સવારમાં એવું બધું કંઈ ન હોય, બપોર પછી વધારે બ્લોગમાં મજા આવે છે. તો કન્ટિન્યુ જો બ્લોગ જોવાની ખૂબ જ મજા આવશે. એના બેન તૈયાર થઈ ગયા રાંધણ સેટ છે એટલે બધી તૈયારી કરવા માટે સાડી વાડી પહેરી લીધી. જય માતાજી બધાને. આજ તો રાંધણ સેટ છે એટલે રાંધવાનું છે એટલે થોડી થોડી તૈયારી અટાણમાં ચાલુ કરીએ તો આજ થાય તો પૂરી થાય. હાથમ છે કાલે. તો ફેમિલી હવે છે ને બપોરનું જમવાનું થઈ ગયું છે એટલે નીચેથી બોલાવે છે કે હાલો જમવાનું થઈ ગયું. તો જમવામાં આવીએ તો હાલો છે ને જમવા ભાગી જાય. સમય તમારે જોવો છે 12:34 થઈ ગઈ, 34:36 12:30 માથે થઈ ગયો એટલે જમી આવીએ હવે. ને રાંધણ સેટ છે એ પણ બપોર પછીનું 3-4 વાગ્યાથી બધું રસોઈને બનાવવાની તૈયારી કરે. પછી સેટ મોડું થઈ જાય 8-9 વાગ્યા સુધી જમવાનું. રાત્રે તો મોડું થઈ જાય ને પછી કાલે છે ને આખો દિવસ આજ સેટ છે રાંધણ સેટ એટલે કાલે હાથમ છે શીતળા સાતમ. પછી શીતળા સાતમનો મેળો આવે એ એવું લાગે તો મેળામાં જાઉં તો વિડીયો બનાવીશું. તો હાલ પહેલાં તો અત્યારે જમી આવીએ બરાબર. તો ફેમિલી અત્યારે છે ને ભાઈ જો અગ્નિ સંસ્કાર દેવા માટે ગયા હતા દરિયે સ્મશાનથી ત્યાં તે કાંઈ બ્લોગ તો નહોતો બનાવી ગયો. ને અમારી પાડો એટલે કે આમ બાજુમાં ગામ મકાનની બાજુમાં રહી છે એક બેન. એનું પહેલાં ઘણા સમય પહેલાં એક્સિડન્ટ થયું હતું. તે હમણાં 15-20 દિવસ દવાખાને રાજકોટ હતા ને હવે એ હોપ થઈ ગયા હતા એટલે પછી ત્યાં અગ્નિ સંસ્કાર કર્યું. ત્યાંથી એ લોકોને રજા આપી દીધી. આવ્યા પછી દાગવા માટે જમીન બપોરે વહી ગયો હતો. હતી જો આગળ આવ્યો સેટ ને નહીં નાયન સેજલ રસોઈને બધી રાંધણ સેટની બધી રસોઈને કરવાની હોય એ બધી કરી નાખી છે. ને હવે આગળ બ્લોગ કરીએ. હાલો પહેલાં તો હું છે ને તૈયાર થઈ જાઉં. તૈયાર થઈને પછી આગળ નીચે જઈએ શું રસોઈ કરીને શું કરવાની બાકી છે ને એમ. તો ફેમિલી તૈયાર થઈને આવી ગયો નીચે ને હવે મારા મમ્મીને સેજલ ને એ બધા જો હજી રસોઈનું કામ ચાલુ છે. ત્યાં થોડોક વરસાદનો એક રેડો આવી ગયો, છાંટા થોડાક આવી ગયા ને આને મદદ કરવા લાગે તો હાલો છે ને અત્યારે એની કંઈ રસોડામાં વયા જાય કેવું બધું હું તૈયારી હાલે છે. હાલો પૂરી બનાવવા માંડી કા આજ રાંધણ સેટ છે ને કાલ ટાઢે હકન છે એટલે આજ રાંધીને કાલ ખાવાનું. પૂરીને બનાવીએ તીખી તો બની ગઈ કેટલી બધી બનાવી તમે નતા એટલે ઉતાર ગળી છે તો થોડીક ગળી બનાવી નાખીએ. થોડીક ઓલી ખાખરાની પૂરી કરી મેંદાના લોટની પછી મમરાને કર્યું એવું બધું. હવે ગળી પૂરી ચલી રહી ત્યારે મટાણા બેઠા છે. કાલ તો કાંઈ બનાવવાનું થાય નહીં. કાલના હાટાનું આજ બનાવી લઈએ. તારું ખાવાનું શું કહો સ્નેહાબેન? કાલનું ઠંડુ ખાવાનું કાલ બધું ઠંડુ ખાવાનું છે તો આજ તો આ બધું બનવા માંડ્યું તો આપણે તો ખાવાનું શરૂ કરી દીધું. બસ રજા હતી મોજ. હા આમ નાનું વેકેશન ટાઈપ પડી ગયું હતું. રજા છે તે મોજ કરીએ ખાઈશ ને પીએશ. અહીંયા જો મારા મમ્મી પૂરીઓ તળવા માંડ્યા. પૂરીઓ તળું છે હવે. પૂરીઓ તળીએ હવે. સવારે શીતળા સાતમે જાઉં માતાજીના દર્શન કરવા. મોટા બધા મારા મમ્મી તળી તળીને કરી નાખ્યો કે સવારે ખાવા થાય કાલ આખો દી ખાવાનું છે. હા કાલ તો ટાઢું જ ખાવાનું હોય. તળે ખાવાનું મેલો માત્ર આવી જાય. થોડો ભૂલો લોટ બાંધ્યો કેવી રીતે મસ્ત ફૂલી ગયું. નૈના બેન મગ છે હું છે ઉગાડેલા ઉગાડેલા મગનું બનાવવાનું શાક બનાવવાનું છે.
મઠ છે ને મઠનું શાક બનાવવાનું છે એટલે અહીં હમણાં રાખી નહીં બેન આયા જો મારી મમ્મી ભીંડા હામાં કરે છે કાલ માટે ખાવું કે શાક કાલ સાતમ છે આજ રાંધણ સટ છે એટલે બધી તૈયારી કરી રહ્યા પણ ભીંડાનું શાક છે હવે કમ્પ્લીટ કરી નાખું શાક વટાણાનું શાક 3 શાક બનાવવાના છે. એક ભીંડાનું શાક વટાણાનું શાક મઠિયા. અને મઠિયા હા બધું કોરું જ બનાવવાનું છે વઘાર વગેરે. હળદર હવે નિમક નિમક નાખવાનું છે પછી બાકીમાં થોડું હોય ને તો મીઠું તો હાલે જરા. મારા મમ્મીએ વટાણા હા વટાણા વઘારી નાખ્યા છે. હવે આગળી સ્વાદ અનુસાર મરચું મીઠું ધાણા ભૂકો એવું બધું નાખશે. ફેમિલી રસોઈ એકદમ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને બનાવવાવાળા મારા મમ્મી હતા નૈના અને સેજલ ને હા થોડું ઘણું કામ કરવા લાગ્યું થોડુંક અંબાવા લાગ્યું ને જો રસોઈ બધી કમ્પ્લીટ થઈ તમને આડી બતાવું છું વિડીયોમાં. તો જો આ છે ખાખરા આ સેવડો બનાવ્યો હતો અને આ છે શક્કરપારા પૂરી છે આ ને આ છે વટાણા ને આ શું મઠ છે ને બા આ મઠ છે. પછી આ છે આપણે કંટોલાનું શાક ને આ ભીંડાનું શાક ને એવું તો અમારી પાછળ અહીંયા વાડે પાછળની સાઈડ વાવેલા છે ને એ જ છે ભીંડા ને આ જો મરચાં હેકીને ખેસ ને હવે તો ઘણું ખરું આવી ગયું હવે ખાલી ભાત ને એવું થોડીક આઈટમ બાકી હશે. ખાખરા જો એક નંબર બન્યા કાંઈ ઘટે નહીં. કોને બનાવ્યા? નૈનાબેન. હા નીનાબેને જો ખાખરા સ્પેશિયલ બનાવ્યા છે હારા આવડે છે. અત્યારે છે ને ભાઈ 8 વાગી જશે ને ખાખરા ને એવું બધું બનાવ્યું છે સાત ઓલા કાલે તો બધું કાંઈ રસોઈ બનાવવાનું ન હોય એટલે બધું ઠંડુ જ ખાવાનું હશે એટલે બધું તૈયાર કરી નાખ્યું છે. ને હવે રાત્રે છે ને અત્યારે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ને 8 વાગી જશે એટલે હવે છે ને આપણે જમવા બેઠી જઈએ. હાલ તો અત્યારે છે ને ભાઈ જો નવરા થઈ ગયા જમી લીધા છે ને રાંધા સ્ટાર્ટ હતી હતી બધું રસોઈ ને બધું કમ્પ્લીટ કરી નાખ્યું ને સવારે છે ને ભાઈ બધું કાંઈ વસ્તુ ગરમ નહીં ખાવાનું બધું ઠંડુ ઠંડુ ખાવાનું છે. ને હવે વિડીયો આજનો અહીંયા સુધી ફરી મળીશું એક નવા જ વિડીયો ત્યાં સુધી બધાને બાય જય માતાજી બધાને બાય.